સમાચાર ગોધરાથી મળી રહ્યા છે, જ્યાં કુખ્યાત ગેંગ સામે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં સિગ્નલ ફળિયા ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી। સિગ્નલ ફળિયા ગેંગની 54 ગુનામાં સંડોવણી ખુલી છે। પોલીસ તપાસમાં વધુ 8 આરોપીના નામ ખુલ્યા। 6 નવા આરોપી ઝડપાયા, જ્યારે કે 2 આરોપી ફરાર। મુખ્ય આરોપી ખાલિદ ઉર્ફે ચકલા રિમાન્ડ પર મોકલાયો। આરોપી ખાલિદ સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે। ખાલિદના પાકિસ્તાન પ્રવાસ મુદ્દે પણ સંયુક્ત પૂછપરછ ચાલી રહી છે। વિવિધ સુરક્ષા એજન્સીઓએ ખાલિદની પૂછપરછ હાથ ધરી। આરોપી મૂળ પાકિસ્તાનનો વતની હોવાનું બહાર આવ્યું। ભાગલા બાદ આરોપીને પરિવાર પાકિસ્તાન સ્થાયી થયો હતો। સામાજિક પ્રસંગ માટે આરોપી પાકિસ્તાન જતો હતો। પોલીસ દ્વારા અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે। મતલબ કે દાહોદથી વડોદરા સુધીના જે રેલવેના ટ્રેક છે તેમાં ચેન પુલિંગ કરવું, ગમે ત્યાં જે ગાડી ધીમી પડતી હોય ત્યાં લાઇટ બતાવી અને સિગ્નલ ફેલ કરીને જે ચોરીઓ કરતી હતી, લૂંટફાટ કરતી હતી, એવી એક ગેંગ સિગ્નલ ફળિયા ગેંગ અમે જે છે તે ગુસ્સી ટોકના ગુના હેઠળ કાર્યવાહી કરેલી। એમાં ટોટલ અમે 12 આરોપી પકડેલા છે। એમાં જે 12 નંબરનો જે આરોપી છે ખાલિદ પોસ્તી, એના બાપાનું નામ છે શૌકત પોસ્તી। એની તપાસ દરમિયાન એ પાકિસ્તાન ગયા હોવાનું ખુલેલું અમારી તપાસમાં, એટલે એને પૂછપરછ કરેલી તો 4 વખત જેટલો એ પાકિસ્તાન ગયેલ છે। એનો જે ISI કનેક્શન કે દેશ વિરોધી કોઈ કૃત્ય હોય, પ્રવૃત્તિ હોય, એ બાબતે પણ અમે તપાસ કરી, પણ એવું કોઈ હાલમાં જણાઈ આવેલ